ખેડાપા ગામના બેટ ફળિયામાં સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। આશરે 1200ની વસ્તી અને 700 મતદારો હોવા છતાં આ વિસ્તાર આજે પણ વિકાસથી વંચિત છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આવાસ યોજના, શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓ બેટ ફળિયા સુધી પહોંચી જ નથી। સૌથી ગંભીર સમસ્યા સલામત માર્ગનો અભાવ। ગામમાં આવવા જવા માટે લોકોને આશરે 3 કિલોમીટર પાણીમાંથી જીવના જોખમે પસાર થવું પડે છે, જે ચોમાસામાં વધુ જોખમી બની જાય છે। શાળા અને આરોગ્ય કેન્દ્ર ન હોવાથી બાળકોના શિક્ષણ અને દર્દીઓની સારવારમાં ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે। સ્થાનિકોની માંગ છે કે સરકાર તેમની રજૂઆતને ગંભીરતાથી ધ્યાનમાં લઈ સલામત માર્ગ સાથે આવાસ, શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવે તેવી લોકોએ આશાભરી નજરે સરકાર અને તંત્ર તરફ જોઈ રહ્યા છે। અહેવાલ પંકજ નીનામા, દાહોદ। શું છે? બज्जीભાઈ। આખું નામ બોલો કાકા। બज्जी હકરા। બज्जीભાઈ હકરાભાઈ પારગી। તમારું નામ? રાવજી નાથુ। રવજીભાઈ નાથુભાઈ પારગી। હા। હવે તમારી શું રજૂઆત છે? ઝોપડાથી મળતા આટલા ડોહા મરી ગયા, હજુ તો અમારે ઝોપડો મળી નથી। બીજી સુવિધા નિહાળ હું પછી લાઈટ બી કઈ શું નથી અમારે બેટ ફળિયામાં। એટલે તમારા બેટ ફળિયામાં છે તો કે શિક્ષણનો પ્રશ્ન છે કે જે બાળકો છે, જેઓ નાના બાળકો રખડી રહ્યા છે, તમે અહીંયા સ્કૂલની સુવિધા ન હોવાને કારણે તમે જોઈ શકો છો લાઈવમાં એમના બાળકો છે એ ખરેખર રખડી રહ્યા છે। તો એમને પહેલા તો કે કોઈ પણ રીતે આંગણવાડી છે, શિક્ષણ વર્ગશાળા છે કે શિક્ષણના પ્રશ્નનું સોલ્યુશન કરે, ત્યાર પછી આ લોકોને જે છે કે જે ભાઈ દવાખાનાની તો કે આ લોકોને બેટ એટલે કે 3 કિલોમીટરનું પાણીની અંદર સફર કરવો પડે છે। તો એને બેટની અંદર ત્યાર પછી એમને કઈ પણ સુવિધા મળે છે તો એમને કઈ દવાખાના, નાના મોટા દવાખાના કે એની સુવિધા કરી આપે। તમારે એના વિશે શું કેવું છે? કરી આપો સાહેબ, અમને તો ઈ કીજે અમારી સુવિધા કરો। અમે બસમાં પડી રહ્યા છે, એટલી તકલીફ છે અમારી। તમારી કઈ બહુ તકલીફ છે તો સરકાર તો એવું કહી રહી છે કે ભાઈ અમે ઘેર ઘેર સુધી બધાને આવાસ યોજના આપી છે, બાથરૂમો બનાવી આપ્યા। તમને શું બનાવી આપ્યું? અમને તો કાંઈ નથી બનાવ્યું। કેમ કઈ નથી બનાવ્યું? આ કાકાનું એવું કેવું એમના મકાન છે, જોઈ લો હવે એમનું મકાન છે આવી રીતે આવી એક ગંભીર હાલતમાં એમના મકાન છે, જે ખરેખર ચોમાસામાં ટકી ના શકે એવા મકાનો છે। અને આવા મકાનોમાં આજે આઝાદીના 78 વર્ષ બાદ પણ આ લોકો આવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે। આ એક અશિક્ષિત વ્યક્તિઓનો સરકારના જે કર્મચારી છે એમના જોડે પણ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને આ લોકોને કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી। તમે લાઈવમાં જોઈ શકો છો કે આ એમના બાળકો છે, એમના ઘરના વ્યક્તિઓ છે, કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે। તો સરકારને તમે એવું કહેવા માંગો છો કે તમને આ સુવિધા પૂરી નહીં પાડો તમે શું કરો? બરાબર, શું કરી અમે સાહેબ? તમે મત આલો પડી રહ્યા ને સુવિધા પૂરી પડે તો કઈ રીતે આલજો? તમે મત નહીં આલો, નેસ પૂરી પડે તો નહીં આલે ને? એવું છે બેન, તમારું શું કેવું છે? અમે આંગણવાડી કે બાલવાડી કે નિહાળમાં કયું આવતું નથી અમારે। મકાન એક બાથરૂમ કેવું કઈ જ આવતું તો સરકાર તો એમ કે ભાઈ અમે ઘેર ઘેર છે સેવાડાના વ્યક્તિઓ સુધી મકાન આવાસ યોજના પહોંચાડી તમે ના કહો થી આવીએ એટલે નાશ કીજે કે તમે આ બાળકો વિશે આંગણવાડી શું હે વેસી એવું છે એમ? એવું છે ને। બરાબર, તમારું શું કેવું બેટા? તમારે ભણવું છે? એવું છે તો તમારા માટે નિશાળની જરૂર છે હે? આંગણવાડી સરસ બેટા, શું નામ તારું? પાયલબેન કેવા? તારા પપ્પાનું નામ? શૈલેષભાઈ। હા, તો તારે ભણવું છે? એવું ભણવું છે પણ તને ભણવા મૂકવા નહીં આવતા? કોઈ નથી આવતું। આ બેટમાં જવાય તો શું થાય બેટા? હોડીમાં બેસીને જાય તું હે તો ડૂબી જવાય। હા, તો બીક લાગે છે તો ભાઈ આવા નાના બાળકો ખરેખર એક બીકના માર્યા એ ભણવા સ્કૂલે જતા નથી। અને આ બેટ ફળિયાની અંદર આશરે 1200 જેટલા વ્યક્તિઓની વસ્તી છે અને 700 જેટલા મતદારો છે, પણ સરકારે આજ સુધી અમને કોઈ પણ પ્રકારના દવાખાનાને લગતા, શિક્ષણને લગતા કોઈ પણ પ્રકારની સુવિધા પૂરી પાડી નથી।